નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે લસણને ક્યારે ખાવું, કેવી રીતે ખાવું અને કયા સમયે ખાવું જેથી આપણને ફાયદો થાય. મિત્રો, લસણની વાત કરીએ તો લસણ કોલેસ્ટ્રોલમાં પણ કામ કરે છે, બીપીમાં પણ કામ કરે છે અને સુગરમાં પણ કામ કરે છે. પરંતુ મિત્રો, લસણ ખાવાવાળા વ્યક્તિના શરીરમાંથી એક પ્રકારની સુગંધ આવતી હોય છે. તો ખાવાવાળાને તો સુગંધની ખબર નથી પડતી, પણ પાડોશીને ખબર પડી જાય છે કે ભાઈ આ ભાઈએ લસણ ખાધું છે. તો મિત્રો, લસણને કેવી રીતે ખાવું જોઈએ? તો મિત્રો, તમારે રાત્રે લસણની 2 કળી, નાની નાની જે 2 કળી આવે છે, આખું લસણની વાત નથી કરતો, એની ખાલી 2 કળી લેવાની છે. એને આપણે છાલ ઉતારી દેવાની છે અને એના આપણે 3 ટુકડા કરી દેવાના છે. આપણે રાત્રે લસણની 2 કળી લેવાની છે, એની છાલ ઉતારી અને એના 3 ટુકડા કરી દેવાના છે અને રાત્રે એને પાણીમાં પલાળી દેવાની છે. અને સવારે ઉઠીને એ પાણી પણ તમે પી શકો છો, અથવા ના પીવું હોય તો તમારે જે અંદર લસણ નાખ્યું હતું એની જે 2 કળીના જે નાના નાના ટુકડા હતા, 3થી તમે 6 ટુકડા કર્યા હોય તો એ 6 ટુકડાને તમારે ચાવીને સવારે ખાઈ જવાના છે. એટલે શું થશે કે શરીરમાંથી જે સ્મેલ આવવાની જે સમસ્યા છે ને એ પણ રહેશે નહીં. આયુર્વેદની વાત કરું તો એની અંદર લસણ પાક બનાવીને પણ ખાવાનું બતાવવામાં આવેલ છે, પરંતુ સામાન્ય રીતે લસણને રાત્રે પલાળીને સવારે લેવું ઉત્તમ માનવામાં આવે છે. જેમાં તમે 2 કળી લસણની લઈ શકો છો. અને જે લોકોને ડાયાબિટીસ હોય અને જે લોકોને સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા હોય, એ લોકો રાત્રે પાણીમાં 1 ચમચી મેથી પલાળી દેવાની છે. પાણીનો ગ્લાસ લો, એમાં 1 ચમચી મેથી પલાળીને જો તમે સવારે એને ખાઈ લેશો તો ચોક્કસ તમને એની અંદર પણ ફાયદો થશે. તમે મારો વિડીયો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આવજો મિત્રો. બાય બાય.